કેમ છો મિત્રો? તો મારા તરફથી બધાને જય દ્વારકાધીશ. તો આજ આપણે જઈએ છીએ સાણા ડુંગર. ત્યાં ઇતિહાસ કેવો છે ભીમનો અને પાછી પાંડવનો. તો અમારે બાજુમાં જ છે, અમે તો જાતા જ હોય. તો આજ આપણે એનો પણ આજ મુલાકાત લઈએ છીએ સાણા ડુંગરની. ને આપણો ઘણા દિવસના બ્લોગ પણ મૂકો તો 10 દી જેવું પણ થઈ ગયું હોય, એના માટે સોરી. આપણે ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે તો હાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. ફાઇનલી મિત્રો અમે પૂગી પુંજા સિંહ જોવા અમારી ગાડી પણ અહીંયા પડી છે. તો હવે અહીંયા શારમઠવાળી માતાજી છે, અમારી કુળદેવી છે. તો હવે અમે પહેલાં ત્યાં દર્શન પણ કરી આવીએ. હાલો પછી આપણે દર્શન પણ તમને પણ કરાવી દઈએ ને પછી હવે આપણે હવે ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે દર્શન કરવા માટે માતાજીના. તો આ માતાજીનું મંદિર છે. તો હાલો આપણે પહેલાં ત્યાં દર્શન પણ કરી લઈએ. આપણે મંદિરની અંદર પણ આવી ગયા છે. તો આ શારમઠવાળા માતાજી છે, મોમાઈમાં અમારા કુળદેવી છે. ને આ દીવાનું અખંડ દીવો હેલો જ રહેશે. આનું એક ખાસિયત છે ભાઈ, કોઈનું માલ ઢોર ભાઈ બીમાર પીડ્યો હોય તો અહીંયા દિવાલ ચડાવવામાં આવે છે અને દોરો આવે. તો ભાઈ દોરો કરી દે, હાના ડુંગરનો દોરો થઈ જાય છે. તો પછી એ માલ કોઈ બીમાર પણ નથી પડતું. એવી રીતનો આ માતાજીનો ઇતિહાસ છે મોમાઈમાંનો. તો હવે આપણે ઉપર જઈશું. ઉપર છે બધું લોકેશન જેવું છે. તો આપણે તમને થોડું ઘણું લોકેશન પણ દેખાડી દઉં. પછી હવે આગળ આપણે જઈશું. ભીમની ગુફાઓ ચા છે, ભીમની માનવો ચા છે, વિડંબા ચા છે. તો એ બધું આગળ આપણે જોઈશું. હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ ડુંગરની ઉપર. જોવા અમે ડુંગરની આટમાં ઉપર જ છીએ. તો આ મંદિર જે છે ને એ આગળ મેં તમને દેખાડ્યું ને, એ આ ડુંગરની હેઠે છે. વૈસો વૈસ ને આ શું કહેવાય છે તમને કોમેન્ટમાં કહેજો. હા હું તમને કહી દઉં. આ બધા જોવા અહીંયા એવું રીતનું જ છે. બધા પાણા ઉપર પથ્થરો ચડાવેલા છે. એ બધા માનતાઓ એટલે વિશ પૂરી કરવા માગે કે ભાઈ માં એટલા જેમ કે ભાઈ આ ભાઈ જોવો કેટલા પાણા ચડાવ્યા છે. એ જો પડી ગયો. બાય બાય ટાટા. જેમ કે ભાઈ જો 7 પાણા છે. તો મારો બંગલો 7 માળનો થાય ને મારું ઘર 7 માળનું થાય ને, એવી રીતનું બધા શ્રદ્ધા લઈને અહીંયા આવતા હોય છે. ને હવે હું જોવા અહીંયા તમે લોકેશન જોવું. અમે આવી ગયા છીએ દર્શન કરીને હેઠે. તો વરસાદ આવે છે તો એના માટે થઈને અમે આવી ગયા છીએ. હાથી ખાનું કહેવાય છે. અહીંયા હાથી બાંધવામાં આવતા હતા ભીમના. એ બધું હાથી ખાનું કહેવાય છે આ. ને હવે આપણે હાવજ બોલાવશે ઓલા ભાઈ, આપણે કાકા છે એ હવે આગળ હાવજ બોલાવશે. તો તમને હવે દેખાડીએ કેવી રીતનો હાવજ બોલાવે છે. કિન્નર બેહો. જય ભગવાન. શું પીવો છો કાકા? હા ગાંજો.
શિવદેવી શિવનો પ્રસાદ હા સંતનો પ્રસાદ કહેવાય. સંતનો પ્રસાદ. જડીબુટી કહેવાય. ઓકે ગાંધો તમે ગાંધો હા જડીબુટી તમારી માટે કા. કહેવાય. આ જડીબુટી કહેવાય. હા સીતારામ હાથીરામ હાથીરામ હરિરામ બાપુ સીતારામ 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 આપારામ અગદાના ધામ ઓના અમર નામ બોલો બાપા સીતારામ બાપા સીતારામ. Ram, Sitaram, Sitaram, Bapa Ram, Sitaram Ram, Jai Shri Ram, બોલો બાપા સીતારામ બાપુ બાપા સીતારામ ભગદાના ધામ બાપા સીતારામ. તો કેમ ભાઈ કાકાએ કેમ હાવજ બોલાવ્યા ગાંજોન બાંજોન એમ છે. જો આ ભીમની ગુફા છે, આ હાથીખાનું કહેવાય. ત્યાં એ કાકા સેવા કરતા હોય. પટનમાં જો એ લાકડા ને એવું બધું કાપે રાખે ને આ બધા ઢેગલા છે, આ કચરો છે, આ કચરો ને એ બધું એવી રીતે સાફ સફાઈ ને કરે રાખે આવા ઢેગલા ને. તો હવે અમે આવ્યા છે કાંઈ ઘટે ને લોકેશન ઉપર. જુઓ તમે ખાલી કમળ છે નદીમાં. નદીમાં ત્યાં કમળ થોડા થાય, કાદવ હોય. આ કાદવમાં જુઓ. પાછું કહેજો, કોમેન્ટ કરજો, નદીમાં કોઈ દી કમળ હોય? આગળ મેં તમને આગળ આપણે ઓલું મેં નદી મોટી દેખાડી એમાં તમને ત્યાં કમળ દેખાણા હતા. આ કાદવ છે એટલે કાદવમાં અટનમાં કમળ થાય એટલે કાદવમાં હોય કમળ. મારી વાત સાચી હોય તો કોમેન્ટ કરજો. તો હવે આપણે જઈએ. હવે આપણે જે વસ્તુ દેખાડવાનું છે ઉપર ડુંગરા ઉપર જઈએ. આપણે ડુંગર છે હવે જો અહીંયા ડુંગર છે ને ત્યાં જવાનું છે હવે આપણે. ફાઇનલી અમે જો ચડવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા પગથિયા પણ જો પાણાના બનેલા છે. આ બધું ભીમે બનાવેલું છે. જુઓ તમે પગથિયા પણ. તો હવે જો મિત્રો આ જે પગથિયા છે ને આ બધું એ પાણાના બનેલા છે. એ જે ભીમે જે બધું કર્યું હતું ને તો એ બધું આ હવા શું કે માખણ જેવું હતું. હવે માખણ જ હતું. આમ ગણો નહીં તમે, આ ડુંગરા હતા ને માખણ જેવા હતા. એટલે હવે આવી રીતનું ઘડામણ કરીએ કાંઈ. જો આ આપણે અટનમાં જેવા પગથિયા કરીને એવી રીતના જ આખા ડિઝાઇનમાં કરેલા છે. ઠેઠ લગી જુઓ. તમે જો સડી પંજા છે ડુંગરા ઉપર. તો આમાં જુઓ આ ટાંકો કહેવાય છે. આ બધું ભીમે પાટા મારીને બનાવેલું છે. આમાં પબ્લિક આમ તો જુઓ ખાલી તમે કચરો તો જુઓ નાખે. પબ્લિકે કચરો બહુ નાખે. મારે પબ્લિકને એક વસ્તુ કહેવાની છે, આ ફરવાલાયક સ્થળ છે તો આમાં તમે કચરો પણ ન નાખો. એ મારી નમ્ર વિનંતી છે. તો જો હું તમને દેખાડું ભીમનો પગ કેવડો મોટો છે. જો આમ વયો જતો ને એમ અંદર વયો જતો પગની અંદર. જો આ આખો કેવડો પગ છે ભીમનો. હું તમને કહું ને એવી રીતનું આ માખણ જેવા માખણિયા ડુંગરા હતા. તો તમે આમ પગ મેલો ને તોય તે આમ ગારાની જેમ તમારું પગ ખૂટી જાય એટલે માખણ જેવું હતું. આમાં એક જણો બેસી હોતે નથી કે એવડો પગ છે ભીમનો. હા ભીમમાં એક જણો બેહી હોતે નથી આખા પગમાં અવડો છે ભીમનો પગ. હા વિચાર કરો તમે કવડો પગ છે તો માણા આખો બેહી જાય આની અંદર.
હવે અમે આગળ મેં તમને આગળ જેમ નદી વ્યૂમાં દેખાડી છે ને ઓલું માતાજીનું મંદિર છે મોમાઈમાનું ને આપણે એની ઉપર હું તમને કહેતો આગળ એમ કે ભાઈ એની ઉપર અમે ડુંગરો છે ત્યાં અમે ગયા હતા ત્યાંથી આ નદીનું આપણે લોકેશનનું આખો વ્યૂ લીધો હતો. અટનમાં વરસાદ પણ જો અટનમાં આગળ વરસાદ પણ જો ચાલુ જ હતો તો અટનમાં બંધ થઈ ગયો એટલે અમે અટનમાં અહીંયા ઉપર આવીએ કે બાકી અમારું શું કહેવાય આ વ્લોગ તો ઉતારત જ નહીં, અમારો ધક્કો ફેલ છે પણ વરસાદ બંધ થઈ ગયો ને પાછો આવવાનો જોવો ને ચાલુ જ થઈ ગયો છે. વાદળા પણ જોવો થઈ ગયા છે અટનમાં. તમને દેખાડું ભીમના લગ્ન ક્યાં છે હતા હિડમ્બા વંશ બધાય કહે છે ક્યાં હિડમ્બા વંશ શું કહેવાય છે હું તમને દેખાડું. તો હાલો હવે આપણે ત્યાં જઈએ ને પછી ભીમનો ગોળો કહેવાય છે એમાં ભાઈ બધાય અહીંયા વિડીયો ઉતાર્યા છે બધાય કહે છે કે ભાઈ મહાદેવની શિવલિંગ છે એ શિવલિંગ નથી. હું તમને હાલો આગળ જાઉં ને દેખાડું તો હું તમને એ બધું કહું આવી રીતનું એ શિવલિંગ નથી ભાઈ આ ભીમનો ગોળો કહેવાય છે. આગળ જઈને હું તમને બધું જણાવું. આપણે અહીંથી પીડા આવે તો શું થાય એમાં કોમેન્ટ કરી એકવાર જણાવી દેજો. હવે આપણે આગળ લોકેશન લેવા જઈએ. અહીંથી પીડા હોય તો કાંઈ ન થાય. રામ બોલો ભાઈ રામ ઈ જ થાય. હું શું નેમિશ કાંટા ખૂટે છે ને મસરા બહુ કવડે છે ગાઈસ. બસ હવા નીકળ ગઈ. નામ જોઈ શકો છો તમે લોકેશન. તો હવે જો હું મિત્રો તમને દેખાડું ભીમના લગ્ન છતાં હિડમ્બા વંશ કહેવાય છે ને એ હિડમ્બા વંશ હું તમને દેખાડું. અહીંયા સારો પીલો છે તો જો આ હિડમ્બા વંશ છે. આ અહીંયા ભીમના લગ્ન થયા હતા ને અહીંયા બધા બેઠા હતા. આપણે જેમ કે માંડવામાં આપણે જેમ બેહે એવી રીતના એ બધા પ્રતિકો બેઠા હતા એવી રીતના પાળી પણ કરેલી છે. તો અહીંયા ભીમના લગ્ન થયા હતા. તો હવે આપણે જાહું આ બધા આપણે શું કે અહીંયા ઘણા બનાવ્યા છે યુટ્યુબરે વિડીયા ને એમાં ભીમનો મહાદેવની શિવલિંગ કહેવાય છે પણ એ હું હવે તમને દેખાડું એ ભીમનો ગોળો કહેવાય છે. એમાં અખંડ દીવો શું કહેવાય રહેતો હતો મતલબમાં. તો હાલો હું તમને એ દેખાડું ભીમનો ગોળો છે ને એ. આવી ગયો છું ભીમના ગોળે. બધા અહીંયા આવે છે ઉતારવા પણ એ બધા કહે છે કે ભાઈ આ મહાદેવની શિવલિંગ કહેવાય છે. શું હું તમને કહું કે ભાઈ આ મહાદેવની શિવલિંગ નથી કહેવાતી કે ભાઈ આ મહાદેવની શિવલિંગ નથી કહેવાતી. આ ભીમે આ આખો ગોળો બનાવેલો હતો ને આ ભીમે એટલા માટે ઉપર એક બનાવેલું છે એમાં અખંડ દીવો રહેતો હતો. અખંડ દીવો અખંડ જ હોય એમાં. હવે અખંડમાં તો નથી પણ હું તમને હવે આગળ હું તમને એ પણ દેખાડીશ. મારે બે ડ્રાયપોર્ટ છે એના માધ્યમથી હું તમને દેખાડી આવી રીતનું ઊંચું કરીશ એ તો હું તમને દેખાડું છું. તો હવે આપણા બ્લોગમાં આગળ બનાવી ગયો અને આમ તો જોવો તમે કેવી છે યાર ભીમનો ગોળો કેવડો મોટો. હવે અમે આ બધું તમને દેખાડી પણ દીધો. હજી અહીંયા બાજુનો ડુંગર પણ છે. હવે ત્યાં પણ જવાનો ટાઈમ હવે નથી. વરસાદ પણ હવે આવી જશે તો અમે ઘેરે પણ નહીં જઈ શકીએ. તો હવે એનો પણ આપણે બનાવી નાખ્યું. ને અહીંયા ગુફાવું છે ને 247 છે ટોટલ ગુફાવું. 247 ગુફાવું છે. તો હવે આપણે ડાયરેક્ટ હવે ઘેરે જઈ. હવે અહીંયા આપણે હજી બ્લોગનો પણ એન્ડ નથી કરતા તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બના રહી ગયો. આવા તમને લોકેશન પણ દેખાડી છે એટલે આપણી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ તો બને જ તે. એટલે આપણી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.